જેતપુરના કારખાનાવાળો, તમે શું આ બરફના ગોળાઓની ફેક્ટરી નાખી છે? ભાદર નદીમાં સફેદ ફીણાની ચાદર જોઈને એવું લાગે છે કે તમે કપડાં ધોવ છો કે પછી સૌરાષ્ટ્ર આખાના પાપ ધોવ છો. હા ભાઈ, હા સાંભળ્યું ને? હા હો ભાઈ, આ પ્રદૂષણ માફિયાઓની સામે થોડું બોલાય. આ લોકોની સિસ્ટમ ગોઠવેલી જોઈએ ચોમાસામાં કે રાત પડે ને એટલે બધું પાણી નદીમાં ઠેલવી દેવાનું કેમિકલ વાળું અને રાતોરાત માલ કમાઈ લેવાના. અને જીપીસીબી વાળા સાહેબોને તો એમ જ છે કે આ તો નદીમાં તો શુદ્ધ ઘીની ધારાઓ વહે છે, ભેંસનું ઓરિજિનલ દૂધ ઘી જાય છે, એટલે તો એ ઓફિસમાં એ તારે આરામ કરે છે. હા બસ આવું બધું ચાલુ રાખવાનું. સારું. એલા ભાઈ, આ તમારા કાળા ધોળા ધંધાના લીધે અમારે ભાદર નદીને તમારે શહીદ કરવી છે કે શું? જેતપુરથી લઈને પોરબંદર સુધીને 40 ગામડાવાળા નિર્દોષ ખેડૂતો અને ત્યાંના લોકો આ ઝેર પી પીને જીવે છે. શરમ કરો, શરમ. હવે તો થોડીક શરમ કરો. હવે આ કુંભકર્ણની ઊંઘમાંથી જાગો, નકર આ ઝેરી ફીણ એક દિવસ તમારા ઘરે પણ આવશે. તમારું શું કહેવું છે આ માફિયાઓ માટે? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને વધુમાં વધુ શેર કરો.